અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે વઘારેલો રોટલો બનાવવા માટે સૌથી પહેલાં એમાં 3 થી 4 કલાક અગાઉ બનાવેલો ઠંડો રોટલો લીધો છે, જેના નાના ટુકડા કરી લઈશું. તો રોટલાને મિક્સર જારમાં ક્રશ નહીં કરવાનો, આ રીતે હાથેથી તોડીને લેજો. હવે રોટલો વઘારવા માટે એક પેનની અંદર તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને મીઠા લીમડાના પાન ઉમેરીશું. સાથે આપણે તેમાં એક સમારેલી ડુંગળી ઉમેરીશું અને ડુંગળી ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરીશું. તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. હવે તમે જોઈ શકો છો ડુંગળી ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે, તો તેમાં ઉમેરીશું લસણની ચટણી. હવે લસણની ચટણી થોડી કચાશ દૂર થાય તો તેને કૂક કરી લઈશું. હવે લસણની ચટણી આ રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેમાં ટામેટાં ઉમેરીશું અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો થોડી વાર પછી બધા ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં આગળ મસાલા કરીશું, જેમાં હળદર લઈશું, મીઠું સ્વાદ પ્રમાણે લઈશું અને બંને વસ્તુને થોડી સાંતળી લઈશું. ત્યારબાદ આપણે આમાં ઉમેરવાની છે છાશ. તો અત્યારે આપણે 500 ml જેટલી છાશ ઉમેરીશું. તો મીડિયમ ખાટી છાશ લેજો, વધારે પડતી ખાટી છાશ નથી લેવાની. હવે છાશ ઉમેર્યા બાદ ગેસની મીડિયમ ફ્લેમ પર આમાં ઉભરો આવે ત્યાં સુધી તેને કૂક કરીશું. તો તમે જોઈ શકો છો થોડી વાર પછી છાશમાં ઉભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે જે રોટલાને કટ કરીને રાખ્યો તો તેને આમાં ઉમેરીશું અને ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહી 2 થી 3 મિનિટ માટે તેને કૂક કરીશું. તો પેનને ઢાંકવાનું નથી, આ રીતે ઢાંક્યા વિના કૂક કરીશું. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણો રોટલો છાશમાં સરસ રીતે મર્જ થઈ ગયો છે, એટલે કે મિક્સ થઈ ગયો છે. તો હવે આગળ તેમાં છેલ્લે ગરમ મસાલો ઉમેરીશું અને સાથે આપણે સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને તેને સરખા રોટલામાં મિક્સ કરી લઈશું. તો તૈયાર છે અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે વઘારેલો રોટલો.